તો પરિસીમન પર દેશમાં રાજનીતિ ગરમાઈ છે। વિપક્ષ દ્વારા પરિસીમન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો અને તમિલનાડુના મુખ્યમંત્રી સતત વિરોધ કરી રહ્યા છે। ત્યારે આજે તમિલનાડુના ચેન્નઈમાં પરિસીમન પર ચર્ચા અને વિરોધ માટે બેઠક યોજવામાં આવી, જેમાં વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સહિત અન્ય પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા। તમિલનાડુના મુખ્યમંત્રી પરિસીમનને લઈને રાજ્યના લોકોને વધુ બાળક પેદા કરવા સલાહ આપી ચૂક્યા છે। દેશના રાજકારણમાં તમિલ પ્રતિનિધિત્વના પ્રશ્નના આધારે ડીએમકે નેતા સ્ટાલિન દક્ષિણ રાજ્યોના મુખ્યમંત્રીઓને એકત્રિત કરી રહ્યા છે। તેની સાથે તેઓ ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોને પણ એક મંચ પર લાવ્યા છે। સીમાંકનના કારણે દક્ષિણ ભારતના રાજ્યોને લોકસભા બેઠકો ઓછી થવાનો ભય વ્યક્ત કર્યો, જેને લઈને તેઓ સતત સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે। ચેન્નઈમાં ડીએમકે દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્નત રેડ્ડી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત વિવિધ પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા।